શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. આજે વિજયાદશમીનો પાવન અવસર છે. માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો એ આજનો દિવસ. ભગવાન શ્રી રામચંદ્રજીએ રાવણને હણ્યો એ પણ આજનો દિવસ. અને વિરાટનગરમાં 10 લાખથી પણ વધારે સૈનિકો ધરાવતી કૌરવ સેનાને અર્જુને એકલે હાથે પરાસ્ત કરી એ પણ આજનો દિવસ. આવા પવિત્ર દિવસે રવિ સભામાં ઉપસ્થિત થયેલા તમામ હરિભક્તોનું હાર્દિક સ્વાગત છે. સર્વને સ્નેહપૂર્ણ જય સ્વામિનારાયણ. આવો આજની આ સભાનો શુભારંભ કરીએ. સ્વામિનારાયણ મહામંત્રની મંગલમય ધૂન, કીર્તન તથા સ્તુતિગાન દ્વારા. આજે વિજયાદશમી, વિજયનો મહોત્સવ. અધર્મ પર ધર્મનો વિજય, આસુરી સંપદા પર દૈવી સંપદાનો વિજય, અસત પર સતનો વિજય. આજના દિવસે ભક્તિના સાક્ષાત સ્વરૂપ સમાન સીતાજી રાવણની બંદીમાંથી છૂટીને ભગવાન રામચંદ્રજી પાસે પધારેલા. અર્થાત અધ્યાત્મ પથગામી મુમુક્ષુઓ માટે આજે અસત તરફથી સત તરફ ગતિ કરવાનો દિવસ છે. પરંતુ તે માટે પ્રથમ તો સાધના પથ પર અસત શું છે અને સત શું છે તેનો ભેદ, તેનો વિવેક જાણવો અત્યંત અનિવાર્ય છે. આ વિવેક ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 16મા વચનામૃતમાં અદ્ભુત રીતે સમજાવ્યો છે. તો આવો આજની આ રવિ સભામાં આ વચનામૃતનો મર્મ સમજીએ પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના વક્તવ્ય દ્વારા. યો અંતઃપ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધરઃ સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. સ્વામિનારાયણ વચનામૃત ગરડા પ્રથમનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ સંવત 1876ના માગસરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી જે
જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે, અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે, અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે જે તું દેહ ઇન્દ્રિય મન પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટે આવે એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં, અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે, એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમનું 16મું વચનામૃત થયું. વચનામૃત ગ્રંથ એને અમૃત કહ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી એક વખત જુનાગઢમાં સંતોને કહ્યું કે અમૃત લાવો. સંતો બધાને પ્રશ્ન થઈ ગયો કે અમૃત ક્યાંથી લાવું, કારણ કે એ તો દેવલોકમાં હોય. ત્યારે સ્વામીએ સ્પષ્ટતા કરી કે વચનામૃત લાવો. તો ખરેખર વચનામૃત ગ્રંથ એ અમૃત છે. અમૃતનું ફળ શું કે માણસ મરે નહીં, એ અમૃતનું ફળ છે. તો આપણે જોઈએ છીએ કે આમ તો આપણે જીવનમાં એક જ વાર મરવાનું હોય છે, પણ એની પહેલાં માણસ રોજ દિવસમાં 5 થી 10 વાર મરી જાય છે. આપણે દાખલા તરીકે જોઈએ તો ધારો કે આપણે કથા વાર્તામાં ગયા હોઈએ રવિ સભામાં કે પરાસભામાં, અને એમાં જો વરસાદ આમ મુશળધાર એકદમ શરૂ થાય, આપણે કથામાં બેઠા હોઈએ પણ વરસાદ શરૂ થાય, પહેલો વિચાર શું આવે? એ મરી ગયા. એટલે એમાં શું મરી ગયા? આપણે ઘરે ભીના જવાના એ 100%ની વાત, કારણ કે આપણે છત્રી કે વગેરે કંઈ લાવ્યા નથી, તો ભીના થઈશું, પણ ઘરે જઈને કોરા કપડાં પહેરીને સૂઈ જવાનું છે. પણ નાની નાની વાતમાં ભય, માણસ ભયથી મરી જાય છે, ઈર્ષાથી મરી જાય. દુર્યોધન હતો, એનું શરીર પાછું પડવા માંડ્યું. એના મામા શકુનીએ પૂછ્યું કે શું કરે છે ભાઈ તું? કંઈ ડાયટિંગ કરે છે, વોકિંગ કરે છે, શું કરે છે? રોજ જીમમાં જાય છે, આટલું બધું શરીર કેમ પાછું પડવા માંડ્યું? તો કે બીજું કાંઈ નથી, જે દિવસથી યુધિષ્ઠિરના યજ્ઞમાં ધન સંપત્તિ જોઈ એના વિચાર આવે છે ને એમાં મારું શરીર એને મેળે ઓછું થઈ જાય છે. ઈર્ષાથી માણસ મરી જાય, માનથી માણસ મરી જાય. એક ભાઈ કંઈક સારું કમાયા, એની પાર્ટી રાખી અને પાર્ટીની અંદર બધાને બોલાવ્યા હતા. એક બીજા ભાઈ ત્યાં બધા આવ્યા, એમાં એક ભાઈ આવ્યા અને એણે કંઈક એના કાનમાં એવું કહ્યું કે મને ખબર છે તે કેવી રીતે બધા પૈસા ભેગા કર્યા છે, શું શું આઘું પાછું કર્યું છે, બધા ખોટા ધંધા કર્યા છે, આવું કંઈક બોલી ગયા એને. અને આને પ્રશ્ન થઈ ગયો, મેં આટલી બધી સિદ્ધિ મેળવી અને મને કોક આવું બોલી ગયો. આ વિચાર એટલો બધો રહ્યો, મહારાજે કહ્યું ઘાટના ડંસ બેઠાનું આ ડંસ બેસી ગયો. એવો ડંસ બેઠો કે રાત દિવસ એના જ વિચાર આવ્યા કરે ને એમાંથી સાયકિક પેશન્ટ થઈ ગયો. સાયકેટિસ્ટોએ દવા કરી
5-6 મહિને કંઈક સાજો થયો. ફરી એને વિચાર આવ્યો કે પાર્ટી ગોઠવી ને એમાં ઓલું યાદ આવી ગયું કે ઓલો એક ભાઈ મને આવું કહી ગયો હતો. ફરી પાછો સાયકિયાટ્રિસ્ટ પાસે જવું પડ્યું, ફરી સાયકિક પેશન્ટ થઈ ગયો. તો માણસ મરે છે ભયથી, ઈર્ષાથી, માનથી, લોભથી, કામથી, સ્વાદથી. આને લીધે આપણે વારંવાર દિવસમાં મરવાનું થાય છે. આ વચનામૃત ગ્રંથ એવો છે કે આપણને એવું અમૃત પીવડાવે કે જીવતાએ મર્યાનો અનુભવ ન થાય અને મર્યા પછી પણ ભગવાનનું અક્ષરધામ એની અંદર અખંડ સુખિયા થવાય. તો એ વાત આપણે અહીંયા વચનામૃતમાં જોવા પ્રયત્ન કરીશું. પ્રથમનું 16મું વચનામૃત છે વિવેકનું કહ્યું મહારાજે. યોગીજી મહારાજે એક વખત આ વચનામૃત સમજાવ્યું હતું. બોચાસણમાં ગુરુ પૂનમનો સમયો થઈ ગયો અને સમયા થયા પછી યોગીજી મહારાજ બધું વાઇન્ડઅપનું કામ જોવા નીકળ્યા હતા. તો મંડપ ને બધું એમને જ હતું, સ્ટેજ ને મંડપ ને બધું. બાપા કે આ બધું વાઇન્ડઅપ કર્યું નહીં, આ બધું લઈ લીધું નહીં, આપણા પર ભાડું ચડે, હવે તો સમયો થઈ ગયો, હવે ક્યાંની જરૂર છે, આમ તેમ એવું કંઈક બાપાએ વાત કરી. તો ત્યાં બધા સંતો હરિભક્તો હતા, એમણે વાત કરી કે બાપા આમાં કંઈ આપણા પર ભાડું ના ચડે, આપણે જેટલા દિવસ નક્કી કર્યા હોય ને એટલું જ ભાડું હોય, આનું ભાડું ના ચડે. તો બાપા કે આ સભા મંડપ અત્યારે મફત છે? કે આ બાપા મફત છે. તો બાપા કે તો આપણે એનો ઉપયોગ કરી લઈએ. એમ કરીને યોગીજી મહારાજ ત્યાં પ્રથમનું 16મું વચનામૃત એ યોગીજી મહારાજ મોઢે બોલ્યા અને પછી એના પર નિરૂપણ કર્યું. પણ એટલું અદ્ભુત નિરૂપણ કર્યું, ત્યાં જે બધા હતા એ બધા એકદમ આ વચનામૃત સાંભળીને, એનું નિરૂપણ સાંભળીને બહુ જ પ્રસન્ન થઈ ગયા. જીવન ચરિત્રમાં લખ્યું છે, યોગીજી મહારાજે કહ્યું કે આ વચનામૃત સિદ્ધ થાય તો દેશકાળે કોઈ દિવસ પરાભવ ના થાય, કોઈ દિવસ પાછા પડવાનું થાય જ નહીં આપણને. એવી આ બધી વાતો છે. તો એમાં મહારાજ વિવેક શીખવાડે છે. જેમ આપણે નાનો બાળક હોય એને વિવેક શીખવાડીએ કે મહેમાન આવે ત્યારે શાંતિથી બેસવું, અથવા મહેમાનના ઘરે જઈએ તો કંઈ માગ ના કરવું. આવા બધા વિવેક નાના બાળકોને આપણે શીખવાડીએ છીએ. એવી રીતે મહારાજ આપણને આ આધ્યાત્મિક વિવેક શીખવાડે છે કે જેનાથી આપણને અખંડ શાંતિ અને સુખનો અનુભવ થાય. તો આમાં મહારાજ આપણને વિવેક શીખવાડે છે. 7 વિવેક મહારાજ કહે છે. મહારાજ કહે છે કે પોતાના અવગુણ જુએ અને જાણે અને વિચારીને એનો ત્યાગ કરી દે. આ પહેલું, પોતાના અવગુણ જાણવા, વિચારીને એનો ત્યાગ કરવો. બીજું, સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના ગુણનું જ ગ્રહણ કરે. તો જો કોઈ પણ બધાને વિશે ગુણગ્રાહક દ્રષ્ટિ રાખવી, આ બીજું. ત્રીજી વાત મહારાજ કરે છે કે પરમેશ્વરને વિશે તો એને કોઈ અવગુણ ભાસે જ નહીં. કહેતા કે ભગવાન અને સંત એમાં અખંડ દિવ્ય ભાવ, નિર્દોષ ભાવ રાખવો. આ ત્રીજો વિવેક. ચોથી વાત મહારાજ કરે છે કે ભગવાન અને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ એમાં સંશય કરે નહીં. કહેતા કે ભગવાન અને સંતના વચનમાં અતિશય વિશ્વાસ. આ ચોથો વિવેક. પાંચમો વિવેક મહારાજ કહે છે કે તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું, સત્ય છું, એનો જાણનારો છું. કહેતા કે આત્મા રૂપે વર્તવાની વાત. આ પાંચમો વિવેક છે. છઠ્ઠો વિવેક બતાવે છે કે આવી રીતે પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને કુસંગ એને ઓળખી રાખે ને એથી છેટે જ રહે, એનાથી દૂર રહેવું. એવી રીતે કુસંગ અને પદાર્થી જેનાથી આપણને એકાંતિક ધર્મમાં ખોટ આવે એનાથી દૂર રહેવું. આ છઠ્ઠો વિવેક. અને સાતમો વિવેક મહારાજ કહે છે કે સવળો વિચારો એને ગ્રહણ કરે ને અવળો વિચારો એનો ત્યાગ કરે. તો આ 7 વિવેક આમાં બતાવ્યા છે. એક એક વિવેક જો જીવનમાં સિદ્ધ થાય ને તોય ઘણા પ્રશ્નો ઓછા થઈ જાય. કેટલાક એવું કહે છે કે યોગીજી મહારાજે જ્યારે નિરૂપણ કર્યું હતું બોચાસણમાં પ્રથમનું 16મું, ત્યારે એવી પણ વાત કરી હતી
કે આ એક વચનામૃત સિદ્ધ થાય ને બીજા બધા વચનામૃત સિદ્ધ થઈ જાય. તો આવી અદ્ભુત વાતો છે. તો એની અંદરથી આ 7 વાતો આપણને કરવામાં આવી છે. એમાંથી આપણે અત્યારે એક આપણે વિવેકને જોવા પ્રયત્ન કરીશું. જે સૌ પ્રથમ મહારાજે કહ્યો છે કે જે અવગુણ પોતામાં હોય તેને જાણે ને વિચારીને એનો ત્યાગ કરી દે. તો જો 3 વાત કરી. જે અવગુણ પોતામાં હોય એને જાણે, પહેલી વાત આ. બીજું વિચારે, ત્રીજું ત્યાગ કરી દે. તો આ 3 વાત કરી છે. તો પહેલું અગત્યનું એ છે કે જાણવું, અવગુણ જાણવો. મહાભારતમાં આપણે જોઈએ છે ધૃતરાષ્ટ્રે કેટલું કપટ કર્યું અને પોતે આખું રાજ્ય પડાવી લેવા માટે કેટલા પ્રયત્ન કર્યા અને પાંડવોને હેરાન પરેશાન કરી મૂક્યા. પણ જ્યારે મહાભારતના યુદ્ધમાં કૌરવો બધા હણાયા ત્યારે ધૃતરાષ્ટ્રને પ્રશ્ન થયો. એણે સંજયને વાત કરી કે સંજય, મેં ન સ્મરામી આત્મનઃ કિંચિત પુરા સંજય દુષ્કૃતમ. મેં પેલા કોઈ ખોટું કામ કર્યું મને યાદ જ નથી આવતું. તેમ છતાંય મારા છોકરા કેમ આવી રીતે મરી ગયા? જો એને ખબર જ નથી પોતાના અવગુણ. તો અવગુણ પોતાના પીઠ પાછળ લખેલા હોય છે. એ અવગુણને જાણતા જ નથી. એટલા માટે મહારાજે કહ્યું કે પોતાના અવગુણ ન સૂઝે એનું નામ જ મોહ. મધ્યનું 53મું વચનામૃત. અને એ વચનામૃતમાં મહારાજ કહે છે કે જ્યારે હૃદયને વિશે મોહ પામે ત્યારે એ જીવને પોતાના અવગુણ તો સૂઝે જ નહીં. અવગુણ ન સૂઝે એ જ મોહનું રૂપ છે. તો આ મોહ વ્યાપી જાય છે. એટલે અવગુણ દેખાતા નથી. દેખાય તો પણ એનો સ્વીકાર થતો નથી. ખબર પડે તો એનો સ્વીકાર ના કરે. પોતાના અભિમાનને લીધે અથવા લોકલાજને લીધે કે એને લીધે એનો સ્વીકાર ના થાય. એક ભાઈના નીચેના ફ્લોર ઉપર રહેતા હતા અને એને એકદમ આમ ધબ કરતો અવાજ આવ્યો. એને ખ્યાલ આવ્યો કે ઉપરના ઘરમાં કંઈક બહુ મોટી વસ્તુ પડી હોય એવું લાગે છે. કંઈક કબાટ બબાટ પડ્યો અને બેચારો મુશ્કેલીમાં આવી ગયો. એટલે એ તરત દોડીને ઉપર ગયો, ઉપરના માળે. ઓલા ભાઈના ઘરનું આવી રીતે બારણું ખખડાવ્યું કે ભાઈ શું છે, કે કંઈક તમારે મદદની જરૂર. કે શેને માટે મદદ? કે હમણાં એવો અવાજ આવ્યો ને તમારા ઘરમાંથી, હું નીચે જ રહું છું, કે કંઈક કબાટ બબાટ કંઈક પડ્યું હોય, કંઈક બીજું કંઈક થયું એટલે હું મદદ કરવા આવ્યો. તો કે ના ના એવું કંઈ પડ્યું નથી. પણ કે અવાજ તો બહુ મોટો હતો. કે ના ના એ તો મારું આ પેન્ટ ને શર્ટ પડ્યા. એટલે શર્ટ ને પેન્ટ પડે એમાં આટલો બધો અવાજ? પણ કે હું એમાં હતો ને. હવે એટલે ભાઈ સ્વીકાર કરી લો ને, તમે આમાં હતા. તો કહેવાનું શું છે કે ભૂલનો સ્વીકાર થતો નથી. આ મોહ. મહારાજે એટલા માટે કહ્યું કે જે અવગુણ હોય તેને જાણે. પેલા જાણવા પડે તો આગળ વધાય. આજે મહારાજ આધ્યાત્મિક રીતે આપણને સમજાવે છે એ જ વાત આપણને વ્યવહારમાં પણ એટલી જ ઉપયોગી છે. 7 Habits of Highly Effective People. આ પુસ્તકની અંદર સ્ટીફન કવી જેના લેખક છે એ કહે છે કે કોઈ પણ માણસે આગળ વધવું હોય તો એણે પ્રોએક્ટિવ થવું પડે. બી પ્રોએક્ટિવ થવું પડે. પ્રોએક્ટિવનું પહેલું લક્ષણ શું છે કે પોતે જવાબદારી સ્વીકારે. જે તે વાતની જવાબદારી, કહેતા કે પોતાના અવગુણની જવાબદારી એ સ્વીકારે. એમાં લખ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ ઘણા લોકો એવી વાતો કરે છે કે ભાઈ અમારે કેવું કે અમે બ્રાહ્મણને એટલે અમારાથી ખવાય જ જાય. તો જો એ જવાબદારી પોતાના અવગુણની પોતે નથી લેતો, પોતાની જ્ઞાતિ પર નાખે છે, એનો અર્થ શું થયો કે બ્રાહ્મણો એટલે ખાવું જ પડે મારે. એટલે ઋષિમુનિઓ બ્રાહ્મણ હતા અને બધા રાફડો થઈ ગયા અને આવું તપ કરી શક્યા હતા. તો જ્ઞાતિ પર નાખે. કેટલીક વખત અવગુણ કેવું છે કે અમારી શાળામાં કોઈ વ્યવસ્થા જ નહોતી ને એટલે હું ભણી શક્યો નહીં. જો કે શાળાની ઉપર કહેતા કે વ્યવસ્થાની ઉપર નાખે. એને બીજાનો પોતા પર વાંક ના લે ને એના પર નાખે. તો અબ્દુલ કલામ સાહેબને ક્યાં એવી વ્યવસ્થા હતી?
પ્રાથમિક શાળાનો એમનો અભ્યાસક્રમ તો સાવ નાનકડા ગામડામાં થયો, તોય અણુવૈજ્ઞાનિક થયા છે. કેટલાક નાખે કે મને થોડુંક આ આંખે થોડી તકલીફ છે ને એટલે હું આ નથી કરી શકતો. એટલે હેલન કેલર જેવી બાઈ જે આંધળી, મૂંગી, બેરી, બધી રીતે તકલીફ, તોય આ દુનિયામાં એણે વિશ્વ વિક્રમ તોડ્યા અને કેટલાય પ્રવચનો આપ્યા, પુસ્તકો લખ્યા. તો કહેવાનું શું છે કે વાંક પોતાની ભૂલ એ દેખાતી નથી, એને જણાતી નથી. એટલે અંત્યના 6થા વચનામૃતમાં મહારાજે કહ્યું કે જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજો કોઈક ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કાંઈ વાંક નથી. મહારાજ કે છે પણ એમ કહેનારો મહામૂર્ખ છે. આ મૂર્ખાઈ છે. ભૂલ પોતાની ના દેખાય એને મહારાજ મહામૂર્ખ કહે છે. ત્યાં મહારાજ દ્રષ્ટાંત આપ્યું કે બીજો આપણને કે કૂવામાં પડ, તો પડે છે કોઈ? અને કૂવામાં કોઈ પડવાનું કહેતા આપણે પડવું? ત્યાં આપણે વિચાર કરીએ છીએ. તો પછી બીજો એક કોકે કહ્યું ને ત્યાં પછી કેમ આમ તમે વિચાર ના કર્યો, તમારી ભૂલ છે. તો એટલા માટે મહારાજે ત્યાં કહ્યું કે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તો જાણવું